શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ભાગવદ્ ગીતાજીનો 17મો અધ્યાય સાંભળીશું. શ્રદ્ધાત્રય વિભાગ યોગ. પહેલા સાંભળીશું સારાંશ. મનુષ્યમાં સાત્વિક, રાજસી અને તામસી આ પ્રમાણે 3 પ્રકારની શ્રદ્ધા રહેલી છે. જેવું મનુષ્યનું અંતઃકરણ શુદ્ધ એવી મનુષ્યની શ્રદ્ધા હોય છે. સાત્વિક મનુષ્યો ઇન્દ્ર આદિ દેવોનું અને રાજસી મનુષ્ય રાક્ષસોનું ને તામસી મનુષ્ય ભૂત પ્રેતાદિનું પૂજન કરે છે. સાત્વિક મનુષ્ય બળ, સુખ ને રુચિવાળા, રાજસી કડવા, ખાટા, દુઃખ, શોક, રોગ પેદા કરનાર આહાર, જ્યારે તામસી વાસી, દુર્ગંધવાળા ને અપવિત્ર આહાર પસંદ કરે છે. દેવ, બ્રાહ્મણ, આચાર્ય ને વિદ્વાનનું પૂજન, પ્રદક્ષિણા, નમસ્કાર આદિ શારીરિક તપ, સત્ય, પ્રિય, હિતકારી બોલવું ને વેદાભ્યાસ એ વાણીનું તપ, મનની પ્રસન્નતા, સંયમ ને હૃદય શુદ્ધિ એ માનસિક તપ કહેવાય છે. કર્તવ્ય ભાવથી દાન કરવું તે સાત્વિક દાન. ફળ ને લક્ષ્યમાં રાખીને કચવાતા મને થતું દાન રાજસી દાન. અપાત્રોને અપમાનપૂર્વક થતું દાન તામસી દાન કહેવાય છે. અશ્રદ્ધાથી યજ્ઞ, દાન, તપ જે કંઈ કરવામાં આવે છે તે અસત કહેવાય છે. તે અહીં કે પરલોકમાં કલ્યાણકારક થતું નથી. હવે સાંભળીશું અધ્યાય. અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું, હે કૃષ્ણ, જે મનુષ્ય શાસ્ત્ર વિધિ છોડીને કેવળ શ્રદ્ધાથી યજ્ઞ કરે છે એની સ્થિતિ કેવી છે? તે સાત્વિક, રાજસી કે તામસી છે? શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો, મનુષ્યમાં ઉત્પન્ન થયેલ આ શ્રદ્ધા સાત્વિક, રાજસી ને તામસી એ 3 પ્રકારની હોય છે. એ વિશે તું સાંભળ. દરેક મનુષ્યની જેવી શ્રદ્ધા હોય છે તેવું તેનું સ્વરૂપ પણ હોય છે. સાત્વિક પુરુષો દેવોને પૂજે છે, રાજસી પુરુષ યક્ષ તથા રાક્ષસોને પૂજે છે, ને તામસી પુરુષ પ્રેત ને ભૂતગણોને પૂજે છે. જે મનુષ્ય શાસ્ત્ર વિધિ રહિત કેવળ મનોકલ્પિત ઘોર તપ કરે છે, દંભ ને અહંકારયુક્ત કામનાઓ અને આસક્તિ બળથી પ્રેરાઈને કેવળ અભિમાનથી યુક્ત છે, તેઓને આસુરી નિશ્ચયવાળા જાણ. પ્રત્યેક પ્રાણીના આહાર, યજ્ઞ, તપ ને દાન 3 પ્રકારના છે. આયુ, સત્વ, બળ, આરોગ્ય, સુખ, પ્રીતિ, વૃદ્ધિ કરનાર, રસવાળા, સ્નિગ્ધ, સ્થિર હૃદય ને આનંદદાયક આહાર સાત્વિક મનુષ્યને પ્રિય હોય છે. ખોટો, ખારો, ખૂબ ગરમ, તીખો, લુખ્ખો, દાહકારક, દુઃખ, શોક, રોગને પેદા કરનાર આહાર રાજસી મનુષ્યને પ્રિય છે. જ્યારે વાસી, ઠંડો, નીરસ, દુર્ગંધવાળો, એઠો, અપવિત્ર આહાર તામસી મનુષ્યને પ્રિય હોય છે. ફળની ઈચ્છા ત્યાગી પોતાનું કર્તવ્ય સમજી શાંત ચિત્તથી વિધિપૂર્વક કરેલ યજ્ઞ સાત્વિક છે. ફળની ઈચ્છાથી કે દંભથી કરેલ યજ્ઞ રાજસી છે. જ્યારે વિધિ વગરનો, અન્ન વગરનો, મંત્ર વગરનો, દાન દક્ષિણા વગરનો, શ્રદ્ધા વગરનો યજ્ઞ તામસી છે. દેવતા, બ્રાહ્મણ, ગુરુ ને વિદ્વાનોનું પૂજન, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય, અહિંસા એ શારીરિક તપ છે. ઉદ્વેગ ન કરે, સત્ય, પ્રિય, હિતકારી વચન તથા સ્વાધ્યાયનો અભ્યાસ એ વાણીમય તપ છે. મનની પ્રસન્નતા, સૌમ્યતા, મૌન, આત્મા ઉપરનો કાબુ અને ભાવનાની શુદ્ધિ એ માનસિક તપ છે. ફળની ઈચ્છા વગરનું પરમ શ્રદ્ધાથી યોગી પુરુષો વડે કરાયેલ એ 3 પ્રકારના તપને સાત્વિક તપ કહે છે. કોઈના સત્કારાર્થે, મનાર્થે અથવા પૂજનાર્થે દંભપૂર્વક જે તપ કરાય છે તે અસ્થિર અને નાશવંત તપ રાજસી છે. જ્યારે બીજાનું અનિષ્ટ કરવા માટે અજ્ઞાનપૂર્વક હઠથી મન, વાણી, શરીરની પીડા માટેનું તપ તામસ છે. કર્તવ્ય સમજીને દેશકાળ અને પાત્રનો વિચાર કરીને જે ધન આપવામાં આવે તે સાત્વિક છે. સામાના ઉપકારાર્થે ફળને ઉદ્દેશીને કચવાતા મનથી જે દાન અપાય છે તે રાજસી છે. જ્યારે અયોગ્ય દેશકાળમાં અપાત્રને સત્કાર વિનાનું અપમાનપૂર્વક જે દાન તે અપાય છે તે તામસ છે. ઓમ, તત્ ને સત્ ત્રણેય શબ્દો પરમાત્માના પર્યાયવાચક છે. બ્રહ્માજીએ બ્રાહ્મણોની ઉત્પત્તિ ઓમમાંથી કરી, તે જ પ્રમાણે વેદ તથા યજ્ઞ પણ ઓમમાંથી જ સર્જાયા છે. માટે તપ, યજ્ઞ, દાન વગેરે કર્મોમાં
શાસ્ત્ર પ્રમાણે વેદને જાણનાર ઓમનો ઉચ્ચાર કરે છે. જે ફળ મેળવવા ઈચ્છતા નથી ને મોક્ષની ઈચ્છા કરે છે તે માણસો કર્મ કરતી વખતે તત શબ્દ બોલે છે. સારી ક્રિયાઓ, સારી ઉત્તમ ભાવનાઓ ને ઉત્તમ વિચારોમાં સત શબ્દ વપરાય છે. યજ્ઞ, તપ, દાન વગેરે કરતી વખતે જે સ્થિતિ દેખાય છે તેનું વર્ણન સત શબ્દથી થાય છે. તેને નિમિત્ત રાખીને જે કાર્ય કરીએ તે પણ સત કહેવાય. હે અર્જુન, મનુષ્ય યજ્ઞ, દાન, તપ કરે છે પણ શ્રદ્ધા ન હોય તો બધું જ અસત્ય ગણાય છે. અને આવી રીતે કરેલા અસત કર્મો આ લોકમાં તો ફળ આપતા નથી, પણ તેનું ફળ પરલોકમાં પણ મળતું નથી. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં શ્રદ્ધાત્રય વિભાગ યોગ નામનો 17મો અધ્યાય સંપૂર્ણમ. હવે સાંભળીશું મહાત્મ્ય અને ફળ. ભગવાન શ્રી શંકરે પાર્વતીજીને ને ભગવાન શ્રી વિષ્ણુએ લક્ષ્મીજીને ગીતાજીના 17મા અધ્યાયનું મહાત્મ્ય અને ફળ વિશે જણાવતા કહ્યું. તમે આ મુજબની કથા સાંભળો. ખડગબાહુને એક પુત્ર હતો. તેનું નામ દુશાસન હતું. એક સમય એક હાથી ગાંડો થયો છતાં રાજાના નોકરે રાજાના કહેવા છતાં સવારી કરી. આથી ગાંડા હાથીએ એ નોકરને ઉંચકીને ફેંકી દઈ પગ નીચે કચડી નાખ્યો. આ નોકર પછીના જન્મમાં હાથી થયો. આ હાથીને સિંહદ્વીપના રાજાએ ખડગબાહુને ભેટ રૂપે આપ્યો. તે હાથી અહીં આવતા તેને પૂર્વજન્મનું સ્મરણ થયું. તે મનમાં ને મનમાં ઉદાસ રહેવા લાગ્યો. થોડા દિવસ પછી તે હાથી માંદો પડ્યો. તે માટે પણ ઘણા ઉપચાર કરવા છતાં તે સાજો ન થયો. એવામાં એક બ્રાહ્મણ રાજદરબારમાં આવ્યો. રાજાએ પોતાના હાથીની માંદગીની વાત આ બ્રાહ્મણ સમક્ષ કરી. બ્રાહ્મણ વિદ્વાન હતો. તે કંઈક સમજી ગયો. તેને હાથી પાસે જઈ ગીતાજીના 17મા અધ્યાયનો પાઠ કરી મંત્રેલ પાણી તેના ઉપર છાંટ્યો. આથી હાથી તરત મરણ પામ્યો. તેને લેવા માટે આકાશમાંથી અપ્સરાઓ આવી. સાથે વિમાન પણ આવ્યું. આ વિમાનમાં અપ્સરાઓ તેને વૈકુંઠ લોક લઈ ગઈ. રાજા આ જોઈ તેને બ્રાહ્મણને આ બાબતમાં પૂછતા બ્રાહ્મણે જણાવ્યું કે આ બધો પ્રતાપ ગીતાજીના 17મા અધ્યાયના પાઠનો છે. હું દરરોજ નિયમિતપણે ગીતાજીના આ અધ્યાયનો પાઠ કરું છું. જેનાથી એ મંત્રેલ પાણી છાંટતા હાથીનો ઉદ્ધાર થયો અને તે વૈકુંઠ લોક પામ્યો. આ સાંભળતા રાજા પણ ગીતાજીના 17મા અધ્યાયનો પાઠ નિયમિતપણે પૂરી શ્રદ્ધા સાથે કરવા લાગ્યા. સમય વીતતા તેનું મૃત્યુ થતાં તે રાજા પણ વૈકુંઠ લોક પામ્યો. બોલો શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. ઉમાપતિ ભગવાન ભોળાનાથની જય. તો મિત્રો, તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.